પુષ્પ ન જાણે, લતા ન જાણે, જાણે ફોરમ માત્ર, ધન કુલને ના, ગુણ જાણે નર તે સુવર્ણ પાત્ર. રામ, સીતા ને લક્ષ્મણ અયોધ્યા છોડીને ગયા. ત્યાર પછી રામના વિરહમાં રાજા દશરથને મધરાતે દેહ છોડ્યો. 4 કુંવરોમાંથી એકેય કુંવર તે વખતે હાજર નહોતા. ભરત પોતાના મામાને ત્યાં ગયો હતો અને સાથે શત્રુઘ્નને પણ લઈ ગયો હતો. જેવી રામ લક્ષ્મણની જોડ હતી તેવી જ ભરત અને શત્રુઘ્નની જોડ હતી. સવારે વશિષ્ઠ વગેરે ઋષિઓને પ્રધાનો ભેગા થયા. તેમણે દશરથ રાજાના શબને અગ્નિ સંસ્કાર ન કરતા ભરત આવે ત્યાં લગી તેલમાં રાખવાનો ઠરાવ કર્યો અને ભરતને બોલાવવા રાજદૂતને મોકલ્યો. માર કરતો દૂત 7મા દિવસની રાતે ભરતના મામાના ગામમાં આવી પહોંચ્યો. તે રાતે પાછલા પહોરે ભરતને ભયાનક સ્વપ્ન આવ્યું. તેણે સ્વપ્નમાં જોયું તો તેના પિતા રાજા દશરથ એક ઊંચા પર્વતના શિખર ઉપર ઊભા હતા. તેમણે મલિન વસ્ત્રો પહેર્યા હતા. માથા પર મુગટ હતો નહીં. વાળ છૂટા હતા. અચાનક પર્વતના શિખર પરથી ગબડીને તે નીચે ખાઈમાં પડ્યા. ખાઈ બધી કાદવ અને છાણથી ભરેલી હતી. રાજા છાણમાં ગરકા ખાવા લાગ્યા અને ગરકા ખાતા ખાતા હસવા લાગ્યા. એટલામાં ખાડો તેલથી ભરાઈ ગયો. રાજા ખોબે ખોબે તેલ પીવા લાગ્યા અને તેલમાં ડૂબકા મારવા લાગ્યા. એટલામાં જોયું તો સમુદ્ર સુકાઈ ગયો. ચંદ્રમા કોલસો થઈને ધરતી પર પડ્યો અને આખી દુનિયામાં બધે ઘોર અંધારું થઈ ગયું. ઘરોના દીવા અને યજ્ઞોની અગ્નિ ઓલવાઈ ગઈ. અંધારામાં દશરથ રાજાનો સવારી કરવાનો હાથી દેખાયો. જોતામાં તેના દંતસુરના ટુકડા થઈ ગયા. ભરત આ જુએ છે એટલામાં ફરી દશરથ રાજા દેખાયા. આ વખતે તેમણે કાળા લુગડા પહેર્યા હતા અને લોઢાના આસન ઉપર બેઠા હતા. બિહામણી સ્ત્રીઓ તેમને ચારે બાજુથી ફટકારી રહી હતી. એટલામાં એક રથ ત્યાં આવ્યો. એ રથને ગધેડા જોડેલા હતા. દશરથ રાજા લાલ ફૂલોની માળા પહેરી એ રથમાં જઈને બેઠા. રથ દક્ષિણ દિશા તરફ ચાલ્યો. રસ્તામાં એક રાક્ષસી આવી. લાલ એનું મોં હતું. વિકરાળ એનો દેખાવ હતો. તે ભયાનક હાસ્ય કરવા લાગી. આથી ભય પામીને એક ચીસ પાડી ભરત જાગી ગયો. એના હૃદયમાં અમંગલ આશંકા જાગી હતી. એનો કંઠ સુકાઈ ગયો અને એ અસ્વસ્થ બની ગયો. સવારમાં ભરત શત્રુઘ્નને અને પોતાના મિત્રોને આ ભયંકર સ્વપ્નોની વૃત્તાંત કહેતો હતો. એટલામાં અયોધ્યાથી આવેલા દૂતે મહેલમાં પ્રવેશ કર્યો. તેણે કહ્યું, હે ભરતકુમાર, મહાત્મા વશિષ્ઠ અને પ્રધાનોએ આપને તરત જ અયોધ્યા તેડાવ્યા છે. આપની એકદમ જરૂર પડી છે. ભરતે પૂછ્યું, હે દૂત, લાંબુ પૂછીને તને હેરાન નથી કરતો, પણ અયોધ્યામાં જેમનું કુશળ વાંચવું જોઈએ તેવો કુશળ છે ને? દૂતે કહ્યું, હા, જેમનું કુશળ વાંચવું જોઈએ તેવો કુશળ છે. તરત જ મામા વગેરેની વિદાય લઈ ભરત શત્રુઘ્નને લઈને અયોધ્યા આવવા નીકળ્યો. રાતોરાત દડમજલ કરી દૂત વગેરેને પાછળ મૂકી 8મા દિવસની સવારે તે અયોધ્યામાં આવ્યો. પણ અયોધ્યા નગરીનું રૂપ જોઈ તે આભો બની ગયો. તે બોલ્યો, આ મારી યશસ્વીની અયોધ્યા નગરી, એની વાટિકાઓ અને રસ્તાઓ આજે સૂના કેમ છે?
રથ, હાથી કે ઘોડાની આવજા કેમ દેખાતી નથી? નર નારીઓનો કિલ્લોલ કેમ સંભળાતો નથી? ઘરોના આંગણા આવા નિસ્તેજ કેમ છે? ચોમેર ફૂલોની દુકાનો કેમ દેખાતી નથી? મકાનો પર ધજાઓ કેમ ફરકતી નથી? સીધો તે રાજમહેલમાં ગયો, પણ રાજા દશરથ દેખાયા નહીં. તેથી કૈકેયીના આવાસમાં ગયો. માતાને પગે લાગી તેણે પૂછ્યું, મારા પિતા ક્યાં છે? તરત કૈકેયીએ જવાબ દીધો, તેઓ સદગતિને પામ્યા છે. કૈકેયીએ જેટલી સહેલાઈથી આ કઠોર સમાચાર સંભળાવી શકી એટલી સહેલાઈથી ભરત તે સહી શક્યો નહીં. તે કપાયેલી લતાની પેઠે જમીન પર તૂટી પડ્યો. કૈકેયીએ તેને બેઠો કર્યો. ભરતે વ્યાકુળ બની શોક કરવા માંડ્યો. હાય રે, હું કેવો કમનસીબ! પિતાનું અંતકારે મોં જોવા પણ પામ્યો નહીં. ધન્ય છે રામ લક્ષ્મણને કે સ્વહસ્તે પિતાને અગ્નિ સંસ્કાર કરી શક્યા. કૈકેયીએ કહ્યું, ધન્ય છે તને, તારા પિતાનો અગ્નિ સંસ્કાર તારા હાથે થશે. ભરતે નવાઈ પામી કહ્યું, તું આ શું કહે છે માં? તો રામ લક્ષ્મણ ક્યાં ગયા છે? કૈકેયીએ તરત કહ્યું, વનમાં ગયા છે, સાથે સીતા પણ ગઈ છે. તારા પિતાએ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો અને તને અયોધ્યાનું રાજપાટ આપ્યું છે. શબ્દો કોઈ ઝેરી નાગની પેઠે ભરતને ચોંટ્યા. તેનો અવાજ ફાટી ગયો. તે બોલ્યો, સાથી મારા પિતાએ એમને સજા કરી. શું રામે કોઈ નિર્દોષને ગરદન માર્યો હતો કે કોઈ બ્રાહ્મણનો ધન હરી લીધું હતું? કોઈ સ્ત્રીનું અપમાન કર્યું હતું? મને નથી લાગતું કે એવું કંઈ એ કરે. તોય કહે તો ખરી. કૈકેયીએ હસીને કહ્યું, ના, એમાંનું કશું રામે નહોતું કર્યું. પણ તારા હિત માટે મેં જ તારા પિતાની પાસેથી તારા માટે રાજપાટ અને રામને માટે વનવાસ માંગી લીધો છે. સાંભળી ભરતે નાગની પેઠે ફૂંફાડો કર્યો. મારું હિત રામને વનવાસ મોકલવામાં? મારું હિત લક્ષ્મણ અને સીતાજીને દેશવટો દેવામાં? મારું હિત? કૈકેયીએ કહ્યું, તું ભૂલે છે ભરત, મેં એમને વનમાં જવાનું નથી કહ્યું. એ સૌ તો પોતાની મેરે ગયા છે. ભરતે કહ્યું, હા હા હા, પોતાની મેરે સારું નહીં. વનમાં જાય પછી જન્મમાં રહે કોણ? જન્મમાં છે શું? રામ વિનાની નગરી વન છે. રામ વિનાનું રાજપાટ શૂન્ય છે. મને એ ન ખપે. એનો જીવ ધૂંધવાઈ ઉઠ્યો હતો. તેણે હાંફતા હાંફતા કહ્યું, શું કરું? તું મારી માતા છે અને રામ પણ તને માતા કહે છે. નહીં તો રામની નિંદા કરનારી તારી જીભને હું તારવામાંથી ખેંચી કાઢું. રાજધર્મનો તે તિરસ્કાર કર્યો છે. કુળને તે કલંક લગાડ્યું છે. લાખોની વસ્તીનું તે અમંગળ કર્યું છે. ધિક્કાર છે તને. પરંતુ કૈકેયી પર આ ધિક્કારની કશી અસર થઈ નહીં. તેણે કહ્યું, તું શું એમ ધારે છે કે મેં તારા પિતાનું મૃત્યુ ઈચ્છ્યું હતું? મને શી ખબર કે રામની પાછળ તેઓ આમ જીવ આપશે. ભરતે કહ્યું, અરે, રામની પાછળ જીવ આપીને તો તેઓ ભાગ્યશાળી થઈ ગયા. એમણે એમનો પુત્ર પ્રેમ દુનિયાને દેખાડ્યો અને તે તારો પતિ પ્રેમ દેખાડ્યો. પત્ની થઈને તે પતિનું પ્રિય જોયું નહીં. હવે એ પતિની પાછળ શોક કરવાનો તને અધિકાર નથી. તે રામને વનમાં મોકલ્યા, મારા પિતાને મારી નાખ્યા અને લોકમાં મારી અપકીર્તિ કરી. લોકો કહે છે કે ભરત પણ એની મા જેવો પાક્યો. બોલતા બોલતા ભરત મૂર્છા ખાઈને પડી ગયો. ભાનમાં આવ્યા પછી ભરત સીધો પ્રધાનોને મળ્યો અને તેમને કહી દીધું, મારે રાજપાટ નથી જોઈતું. હું રાજા નથી થવાનો.
પ્રધાનોએ કહ્યું, તમારી જ માતાએ તમારા માટે એ મેળવ્યું છે ને, એટલે એમાં મારી સંમતિ છે એમ તમે સમજો છો? પણ એ તમારી ભૂલ છે. હું મામાને ઘેર હતો, મને રામના રાજ્યાભિષેકની ખબર નથી અને રાજપાટ મેળવવા મારી માતાની સાથે મારે કદી જ કશી વાત થઈ નથી. પછી ભરત કૌશલ્યા સુમિત્રાને મળ્યા અને તેમને પગે લાગ્યા. કૌશલ્યાએ ટોણો માર્યો કે હવે તો ભાઈ તું રાજા થયો, અમારા પર દયા રાખજે. એ સાંભળી દુઃખથી ભરત બેભાન બની ગયો અને લવવા લાગ્યો, જો આમાં મારો હાથ હોય તો સૂતેલી ગાયને લાત મારવાનું મને પાપ લાગે. યજ્ઞ કરાવી બ્રાહ્મણોને દક્ષિણા વગર પાછા કાઢવાનું મને પાપ લાગો. વિશ્વાસઘાતનો મને પાપ લાગો. પત્ની, પુત્ર, નોકરો અને માતા પિતાને છોડીને મિષ્ટાન ખાવાનું મને પાપ લાગો. ગુરુજનનું અપમાન કરવાનું મને પાપ લાગો. નાસ્તા શત્રુને હણવાનું મને પાપ લાગો. ઘાસની ગંજી સળગાવવાનું મને પાપ લાગો. યાચકોનો આશાભંગ કર્યાનું મને પાપ લાગો. તરસ્યાને પાણી ન પાયાનું મને પાપ લાગો. ધર્મ સંપ્રદાયનો પોતાના સ્વાર્થને માટે ઉપયોગ કર્યાનું મને પાપ લાગો. જળને ભ્રષ્ટ કર્યાનું મને પાપ લાગો. આ સાંભળી કૌશલ્યાએ ભરતને દિલાસો આપ્યો. બીજા દિવસે દશરથ રાજાના શબને તેલના કઢામાંથી કાઢીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ઉત્તર ક્રિયા વગેરે પતી ગયા પછી પ્રધાનોએ ફરીથી ભરતને ગાદીએ બેસવાનું કહ્યું, પણ ભરતે કહ્યું, ના, જ્યેષ્ઠ પુત્રને જ ગાદીનો અધિકાર છે, માટે રામ રાજા થશે અને હું રામને બદલે 14 વર્ષ વનમાં રહીશ. પછી ભરતે રામને પાછા તેડી લાવવાની તૈયારીઓ શરૂ કરી, પણ તે પહેલાં ફરીને વશિષ્ઠ ઋષિએ રાજસભા બોલાવી. ભરતને સમજાવ્યો કે પિતાને અને તારા મોટા ભાઈએ આ રાજ્ય તને દીધું છે, તારે તે સંભાળવું જોઈએ. પરંતુ ભરતે કહ્યું, રામ જ રાજા થવાને લાયક છે અને હકદાર છે. તેમનું રાજ્ય છીનવી લેવાની મારી માતાની આ નીચ યુક્તિને હું કદી વશ નહીં થાઉં. હું રામને તેડવા જાઉં છું. જો તેઓ પાછા નહીં આવે તો હું પણ પાછો નહીં આવું. વશિષ્ઠજીએ પછી આગ્રહ કર્યો નહીં. ભરતની સાથે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી પણ ચાલ્યા. આખી અયોધ્યા ચાલી. વાઘો અને વાજિંત્રો વાગવા માંડ્યા અને બંદીજનો ભરતની સ્તુતિ લલકારવા લાગ્યા. ભરતે તે જોઈ કહ્યું, બંધ કરો એ વાજા અને વાજિંત્રો, એ રાજાને શોભે. હું તો માત્ર રાજસેવક છું. બંદીજનો, બંધ કરો તમારા સ્તુતિગાન. ભીલ ઠાકોર ગૃહના ગામ આગળ ગંગા કાંઠે ભરતે મુકામ કર્યો. ભરતની સાથે જબરી સેના જોઈ ગૃહને વહેમ પડ્યો કે વખતે ભરત બદદાનતથી તો રામની પાછળ નહીં જતો હોય. પહેલાં તો તેને ગંગા પાર કરવા માટે નૌકાની સગવડ કરી આપવાની ના પાડી, પણ પછી તે ભરતને મળ્યો. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ જોઈ તે ખુશ થઈ ગયો. બંને જણાએ રામ વિશે બહુ વાતો કરી. ગુરુએ કહ્યું, રામચંદ્રજી એક રાત અહીં રહ્યા ત્યારે હું અને લક્ષ્મણજી આખી રાત સેવામાં જાગતા ખડા હતા. ભરતે કહ્યું, કહો, એ વાત કહો. મારા મોટા ભાઈ ક્યાં રહ્યા હતા? આપના નિવાસ સ્થાને? ગુરુએ કહ્યું, ના, નગરમાં પગ મૂકવાની તેમણે ના પાડી. અહીં એક
ઈગુદીના ઝાડ હેઠળ તેમણે રાતવાસો કર્યો હતો. તે ઘાસની પથારી કરી પોઢી ગયા હતા. ઘાસની પથારી કરીને બોલતા બોલતા ભરતની આંખમાં આંસુ આવી ગયા. મસરૂની તરાઈઓમાં સુનારને એમાં કેવી રીતે ઊંઘ આવી હશે? સીતાજીને ઊંઘ નહીં જ આવી હોય. ગૃહે કહ્યું, બંનેએ સંતોષપૂર્વક શાંતિથી ઊંઘ લીધી હતી. થોડી વાર રહી તેણે કહ્યું, હજી એ ઘાસની પથારી મેં એમને એમ રહેવા દીધી છે. એની સામે જોઉં છું અને મને રામજીના પોઢેલા દેખાય છે. ઓહો, તો બતાવ મને એ. ગૃહે ભરતને ઈગુદીના ઝાડ હેઠળ લઈ ગયો અને ઘાસની પથારી બતાવી. એ જોઈ ભરતની આંખમાં આંસુ ભરાઈ ગયા. અહીં મારા મોટા ભાઈ રામના પગલાં પડ્યા છે, કહી તેણે તે ભૂમિને માથું અડકાડ્યું. પછી ગૃહે નદીનો આરો બતાવીને કહ્યું, સવારે અહીં રામ લક્ષ્મણે વડનું દૂધ મંગાવીને જટા બાંધી હતી. શું જટા બાંધી? ભરતે કહ્યું. એક પછી એક સમાચાર તેને આઘાત આપતા જ જતા હતા. તેના મનમાં ભય પ્રવેશતો જતો હતો કે વખતે રામ પાછા નહીં ફરે તો શું? તે મનમાં કહેતો હતો, તો હું એ પાછો નહીં ફરું, એમની સાથે વનમાં રહીશ. સવારે ગૃહની મદદથી ગંગા પાર કરી ભરતે વનમાં પ્રવેશ કર્યો. વાહનો ત્યાગ કરી હવે તેણે ઉઘાડે પગે ચાલતા જ આગળ વધવા માંડ્યું. રામ, સીતા અને લક્ષ્મણે તે વખતે ચિત્રકૂટ પર્વત પર મુકામ કરેલો હતો. દૂરથી ભરતની સેનાને આવતી ઓળખી લક્ષ્મણને વહેમ પડ્યો કે ભરત કૈકેયીની બંભેરણીથી રામનો નાશ કરવા એમની પાછળ પડ્યો છે. તેથી તેણે ક્રોધમાં રામને કહ્યું, આવવા દો એને. હાથી ઝાડને ભાંગી નાખે તેમ એને ઘડીકમાં ધૂળ ચાટતો કરી દઈશ. કૈકેયી પરનો ક્રોધ આજ લગી મેં દબાવી રાખ્યો છે, પણ આજે હું એ ક્રોધ અગ્નિને છૂટું મૂકીશ. ભલે આખું વન લોહીથી રંગાઈ જાય, કૈકેયી પણ જોશે તો ખરી. રામે કહ્યું, ભરતને હણીને પછી તું રાજ્ય કોને સોંપીશ? શું તારે મારી પ્રતિજ્ઞા તોડાવવી છે? પિતાનું વચન મિથ્યા કરવું છે? જેનું વચન મિથ્યા જાય તેના તમામ પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે. એ શું તું નથી જાણતો? ભરત કે શત્રુઘ્ન વગરનું રાજ્ય મારે મન ધૂળના ઢેફા બરાબર છે. પણ તું જરા ધીરજ ધર. ભરતનો હેતુ તું ધારે છે એવો નહીં જ હોય. છેવટે ભરત આવી પહોંચ્યો. ઘેલાની પેઠે એણે રામની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો અને દોટ મૂકી ત્રાહિમામ ત્રાહિમામ કહી રામના પગમાં તેણે પડતું મૂક્યું. એની આંખોમાંથી ચોધાર આંસુની ધારાઓ ચાલી. રાત દિવસની ચિંતાઓથી ભરત અતિ દુબળો થઈ ગયો હતો અને એણે જટા તથા વલ્કલ ધારણ કરેલા હતા. તેથી રામ એકદમ એને ઓળખી શક્યા નહીં. પછી ઓળખ્યો ત્યારે તેને વાલથી પોતાના પડખામાં લઈને એક સામટા અનેક પ્રશ્નો તેમણે પૂછી નાખ્યા. પિતા અને માતાઓ બધા કુશળ છે ને? તારો રાજ કારભાર તો બરાબર ચાલે છે ને? મંત્રીઓને પૂછ્યા વગર રાજકાજનો નિર્ણય કરતો નથી ને? તારા પર પાપનો આરોપ મૂકી બ્રાહ્મણો તારો તિરસ્કાર તો કરતા નથી ને? યોદ્ધાઓને નિયમિત પગાર તો અપાય છે ને? નોકર ચાકરો લાંચ રૂશ્વત તો લેતા નથી ને? ન્યાયાધીશો ગરીબ તવંગરના પક્ષપાત વગરના ન્યાય તોરે છે ને? સવારનો સમય ધર્મજનોમાં
અને બપોરનો સમય અર્થજન્મ આપે છે ને? ભરતે આંખમાં જર્જરિયા સાથે કહ્યું, તમે બધા રાજકાજના પ્રશ્નો પૂછ્યા, પણ હું રાજા થયો નથી, રાજા થવાને લાયક પણ નથી. પછી રાજનીતિ વિશે શું કહું? હું તો તમને પાછા બોલાવવા આવ્યો છું. આજે અયોધ્યા નગરી સૂની પડી છે. પિતાજી તમારા શોકમાં પરલોક સિધાવ્યા છે. દશરથના મૃત્યુના સમાચાર સાંભળી પર્ણકુટીમાં એકદમ શોક છવાઈ ગયો. પછી ભાઈઓ સહિત રામે નદીએ જઈને પિતાને પિંડદાન કર્યું. એટલામાં કૌશલ્યા વગેરે આવી પહોંચ્યા. રામ વગેરે સૌ એમને પગે પડ્યા. ગુરુ વશિષ્ઠને ઊંચા આસન ઉપર બેસાડી રામ તેમના પગ આગળ બેઠા. પછી ભરતે મહા મહેનતે શોકને ખારી હાથ જોડી રામને કહ્યું, આ સર્વ ગુરુજનો, મંત્રીઓ અને સેવકોના દેખતા હું તમારા પગમાં માથું મૂકી પ્રાર્થના કરું છું કે દશરથ રાજાના પાટવી કુમાર તરીકે અયોધ્યાનું રાજ્ય તમે સંભાળો. હું કેવળ તમારો નાનો ભાઈ છું, શિષ્ય છું અને સેવક છું. આમ કહી તે રામના પગમાં પડ્યો. ભરતને હૃદય સરસો ચાંપી રામે કહ્યું, પિતા પુત્રને આજ્ઞા કરવાને અધિકારી છે, તેમ માતા પણ પુત્રને આજ્ઞા કરવાને અધિકારી છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ છે. એક તુચ્છ રાજ્યના લોભે હું તો આજ્ઞાનો ભંગ કેમ કરું અને તને ભંગ કરવાનું કેમ કહું? તને પિતાએ રાજ્ય સંભાળવાની આજ્ઞા કરી છે, તારે તે પાળવી જોઈએ. ભરતે કહ્યું, પિતાએ મને રાજ્ય આપ્યું, મેં તે લીધું અને હવે એ રાજ્ય હું તમને સમર્પણ કરું છું. બાકી મારી માતા કૈકેયીએ અઘટિત કર્મ કરી મારે માટે મેળવેલું રાજ્ય મને ઇષ્ટ નથી. રામે કહ્યું, શાંતમ પાપમ. માતા કૈકેયીનો દોષ જોવો મિથ્યા છે, કારણ કે હું, તું અને સર્વે કારને આધીન છીએ. મને વનવાસ દેનાર માતા કૈકેયી નથી, પણ કાર પોતે છે. પાકેલું ફળ પડવાનું, તેમ કર્મનું ફળ મળવાનું. નવું ઘર પણ એક દિવસ જીર્ણ થવાનું, તેમ સુદૃઢ શરીર પણ નાશ પામવાનું. કોદરાનો છોડ ડાંગરની માફક નહીં ફરે, તળાવની છીપમાં મોતી નહીં પાકે, માટે એનો શોચ કરવો નિરર્થક છે. એનો શોચ હોય જ નહીં, એ નિર્માણ છે. પિતાની આજ્ઞા માત્ર નિમિત્ત છે, માટે તું શોક તજી, અપકીર્તિનો ડર તજી પિતાની આજ્ઞા પ્રમાણે વર્તે. રામનો દૃઢ નિશ્ચય જોઈ ભરત નિરાશ થઈ ગયો. નિરાશામાં ને ચીસ પાડી ઉઠ્યો, અરે કોઈ રામને સમજાવો. એટલામાં કૈકેયી દોડી આવીને રામના પગમાં પડવા ગઈ. રામ પોતે જ તેને અટકાવી તેના પગમાં પડ્યા. આંસુ ભરી આંખે કૈકેયીએ કહ્યું, મને માફ કર બેટા, હું મોહમાં મતી ભૂલી, ઘણાને મેં ત્રાસ આપ્યો, છતાં આજે મારા જેવું દુઃખી બીજું કોઈ નથી. માતા તરીકે હું તને આજ્ઞા કરું છું કે તું પાછો અયોધ્યા આવ અને ગાદીપતિ થા. રામે કહ્યું, હે માતા, મારા પિતાએ થાપણરૂપ મૂકેલા 2 વરદાનને પાર પાડવાનો ભાર મારા માથે છે. તે ન કરું તો હું પિતાને જૂઠા બોલા સિદ્ધ કરું છું. પિતાએ મારામાં મૂકેલા વિશ્વાસનો હું કદાપી ભંગ નહીં કરું. ગુરુ વશિષ્ઠે પણ રામને ઘણા સમજાવ્યા, પણ રામ
એકના બે ન થયા. ત્યારે કંઈ ન સૂઝવાથી ભરતે કહ્યું, તમે પાછા નહીં વળો તો હું અંજરનો ત્યાગ કરી આ બેઠો. રામે કહ્યું, તું સ્નેહથી વિકર બની ગયો છે, તેથી આમ બોલે છે. બાકી ક્ષત્રિય કદી હતાશ બને ખરો? એણે ત્રાગુ કરવાનું હોય ખરું? ત્યારે ભરતે કહ્યું, એક વાર તો આ રાજ્યનો તમે સ્વીકાર કરો, પછી ગમે તેને સોંપીને જાઓ. રામે કહ્યું, ચાંદની ચંદ્રમાને ચોરી જાય, મચ્છરની ફૂંકે મેરું ઉડી જાય અને સસલું સમુદ્રને પી જાય, તોય હું પિતાની પ્રતિજ્ઞા નહીં લોપું. ભરતે કહ્યું, અને હું તમારા સિંહાસન પર નહીં બેસું. રામે કહ્યું, તો મારા પ્રતિનિધિ તરીકે રાજ્ય સંભાળ. ભરતે ખુશી થઈ કહ્યું, તમારી આ પાદુકાઓ આપો, તેને સિંહાસન પર સ્થાપીશ. તરત રામે પગમાંથી પાદુકાઓ કાઢી ભરતને આપી. ભરતે અતિ પ્રેમથી તે લીધી અને પ્રતિજ્ઞા કરી, હું ભરત પ્રતિજ્ઞા કરું છું કે આ પાદુકાઓને રાજકારભાર સોંપી હું 14 વર્ષ નગરની બહાર રહીશ. જટા વક્કલ પહેરીશ, કંદમૂળ ખાઈશ, ભોંય પથારી કરીશ અને 15મા વર્ષના પહેલા દિવસે રામના દર્શન નહીં થશે તો ચિત્તામાં પ્રવેશ કરીશ. સાંભળીને સૌની આંખો છલકાઈ આવી. રામની પાદુકાઓને હાથી પર પધરાવી ભરત પાછો ફર્યો, પણ અયોધ્યામાં એ રહ્યો નહીં. નંદીગ્રામમાં રામની પાદુકાઓનો અભિષેક કરાવી રામના પ્રતિનિધિ તરીકે તેણે 14 વર્ષ રાજકારભાર ચલાવ્યો. 14 વર્ષ પૂરા કરીને રામ વનમાંથી પાછા ફર્યા ત્યારે તેમનો વિચાર આવ્યો કે આટલા વર્ષ રાજકાજ કરવાથી ભરતને રાજ્યનો મોહ તો નહીં થયો હોય? જો એવું હોય તો ભલે એ રાજ્ય કરતો. આમ વિચારી તેમણે હનુમાનને આગળ મોકલ્યો. હનુમાન નંદીગ્રામ આવ્યા. આવીને જુએ તો વલ્કલધારી ભરત દિન ભાવે રામની પાદુકાઓનું પૂજન કરતા હતા. તેમનું શરીર સુકાઈ ગયું હતું. ભરતની રામ ભક્તિ જોઈ હનુમાનથી ન રહેવાયું. તેમણે એકદમ તેમને રામના આવવાના સમાચાર આપ્યા. ભરતની આંખોમાંથી હરખના આંસુ વહી ચાલ્યા. તેઓ હનુમાનને ભેટી પડ્યા અને બોલ્યા, ફરી કહે રામ ક્યાં છે? હનુમાને કહ્યું, રામ હવે થોડા વખતમાં અહીં આવી પહોંચશે. ભરતે કહ્યું, ફરી કહે રામ શું કરે છે? હનુમાને કહ્યું, રામ અહીં આવવાની પ્રવૃત્તિ કરે છે. ભરતે કહ્યું, ફરી કહે રામ શું વિચારે છે? હનુમાને કહ્યું, રામ તમને ક્યારે મળવું, ક્યારે ભેટું એનો જ વિચાર કરે છે. ભરતે કહ્યું, ફરી કહે રામ સાથે કોણ કોણ છે? હનુમાને કહ્યું, સાથે લક્ષ્મણજી અને સીતા છે. ભરતે કહ્યું, ફરી કહે સૌ કુશળ છે. હનુમાને કહ્યું, સૌ કુશળ છે. ભરતે કહ્યું, ફરી કહે તું કોણ છે? હનુમાને કહ્યું, હું રામનો દાસ છું. કંઈ ભરતજી આવેશમાં આવી હનુમાનને ભેટી પડ્યા. રામના સ્વાગતની ભરતે તાબડતોબ તૈયારીઓ કરાવી. નંદીગ્રામથી અયોધ્યા સુધીના રસ્તા સાફ થયા. સિર પર જળ છાંટ્યા, ફૂલ અને સાર વેરાયા. ધજા પતાકાઓ ફરકવા લાગી. ચોમેર લોકોની ઠઠ જામી. રામ આવતા જ ભરતને ભાવથી ભેટ્યા. પછી ભરતે પેલી પાદુકાઓ રામના ચરણમાં પહેરાવી દીધી અને કહ્યું, તમારું છે અને તમે સંભાળો. સૌએ રામ અને ભરતનો જય જયકાર કર્યો.
સ્વપ્ન અનેક પ્રકારના હોય છે. શારીરિક માનસિક વિકૃતિને લીધે પણ સ્વપ્ન આવે છે. દાખલા તરીકે છાતી પર દબાણ આવે તો શ્વાસ ભારે થાય અને સ્વપ્નું આવે કે માથા પર કોઈ પહાડ તૂટી પડ્યો છે અને હું એની નીચે ચંપાયો છું. ઊંઘતા કોઈ ટાંકણી અડાડે તો મારી કાપા કાપીનું સ્વપ્નું આવી જાય. સ્વપ્નું એક પર બે પર ચાલે એટલામાં તો વર્ષો અને યુગો વીતી ગયા હોય એવો ભાસ થાય. મનમાં સુખ દુઃખ લોભ મોહ કામ ક્રોધ ઈર્ષ્યા વગેરે વાસનાઓ હોય ત્યાં લગી એ વાસનાઓના રંગે સ્વપ્ન રંગાવાના. ભરત જેવાને પવિત્ર હૃદયમાં એવી વાસનાનો ડાઘ ન હોય અને એને પિતાના મૃત્યુનું સૂચક સ્વપ્ન આવે તો એમાં કંઈ નવાઈ જેવું નથી. માતાનું આચરણ ન્યાય નીતિની વિરુદ્ધ છે એવી ખાતરી થતાં ભરત માતાને કઠોર વચન સંભળાવે છે. એ વખતનો ભરતનો ક્રોધ પુણ્ય પ્રકોપ છે. એ કોપ સદભાવનામાંથી પેદા થયો છે, હલકી વાસનાઓમાંથી નહીં. રામચંદ્ર તો તેનો એવો ક્રોધ કરવાની પણ ના કહે છે. કૈકેયીને ઉશ્કેરવામાં ભરતનો હાથ હશે એવું ઊંડે કેટલાકો માનતા જણાય છે. કૌશલ્યા પણ એવો વહેમ પ્રગટ કરે છે. લક્ષ્મણને પણ એવો વહેમ છે. એ વહેમ દૂર કરવા ભરત પોતાને માથે જે પાપો માંગે છે તેની યાદી જોવાથી આપણને તે વખતની ઉચ્ચ સમાજ ભાવનાનો ખ્યાલ આવશે. ગૃહસ્થ પોતાના વડીલો પત્ની પુત્ર અને નોકર ચાકરને જમાડ્યા પછી જ ખાય. પોતાને મિષ્ટાન અને નોકર ચાકરને રોટલા એવું ન ચાલે. યાચકને પાછો કઢાય નહીં, તરસ્યાને પાણીની ના કહેવાય નહીં. ધર્મ સંપ્રદાયનો પેટ ભરવા કાજે ઉપયોગ થાય નહીં. આજની સ્થિતિની સાથે આનો કેટલો મેળ છે કે વિરોધ છે? રામ રાજકારભાર વિશે ભરતને પ્રશ્ન પૂછે છે અને તે પરથી તે વખતની રાજનીતિનો ખ્યાલ આવે છે. રાજા પ્રધાનોને પૂછ્યા વગર રાજકાજનો નિર્ણય ન કરી શકે. રાજ સેવકોને નિયમિત પગાર મળે, તેઓ રૂશ્વત્યા ન બને, ન્યાયમાં પક્ષપાત ન થાય એ જોવાની ફરજ હતી. ધર્મ કાર્ય માટે રાખેલ સમયમાં અર્થનો વિચાર ન થઈ શકે. જ્યારે આજે શું છે? ધર્મ કાર્યનું સમયપત્રકમાં સ્થાન જ નથી, અને હોય તો કેવું? એક દેશી રાજ્યના દીવાન ધાર્મિક ગણાતા હતા. દેવ સેવા કર્યા વગર કચેરીમાં જતા નહીં અને સેવા કરવા બેસે ત્યારે કશું બોલતા નહીં. એક દિવસ તેઓ સેવામાં બેઠા હતા. તેવામાં કોટવાલે આવીને ખબર આપ્યા કે ફલાણો ધાડપાડું પકડાયો છે, એને શી સજા કરું? દીવાન તે વખતે લાલજીની મૂર્તિને નવડાવતા હતા. બોલવાની બાધા હતી, તેથી તેમણે ડાબે હાથે લાલજીને ઊંધા પકડી જમણા હાથ વડે ધડ ધડ ફટકારવાનો અભિનય કરી કોટવાલને હુકમ કર્યો કે ઊંધે માથે બાંધી એને ફટકારો. શબ્દશ આ દ્રષ્ટાંત સત્ય નહીં હોય, પણ આપણી ધાર્મિક વૃત્તિ તો આજે આવી જ છે. ધર્મ કાર્યમાં પણ આપણી સ્વાર્થ બુદ્ધિ જ આગળ હોય છે. કમાણીનો દશાંશ ધર્મ કાર્યને માટે કેટલા કાઢતા હશે, અને એ દશાંશ કે શતાંશ ખરેખર ધર્મ કાર્યને માટે વપરાય છે ખરો? ઘણાઓ આવી ધર્માદા કાઢેલી રકમ પોતાના જ કુટુંબને યાત્રાએ લઈ જવામાં અને માલ પાણી ઉડાડવામાં વાપરે છે. અર્થાત
પોતે જ ધર્માદો ખાય છે, જે ધન ઉપર આખા સમાજનો હક છે, અથવા સમાજના દીન દરિદ્ર અને દુઃખી લોકોનો હક છે, તે તેઓ પોતે જ પોતાના માટે વાપરે છે. એવા લોકો બીજા જન્મે દીન દરિદ્ર અને દુઃખી બની ધર્માદો ખાનારા થાય તો એમાં એમની જ વાસના પ્રમાણે થયું કહેવાય કે બીજું કંઈ. ભરતની ભ્રાતૃભક્તિ જુઓ. તે રામને કહે છે, હું તમારો નાનો ભાઈ છું, શિષ્ય છું અને સેવક છું. અને એ મોટા ભાઈ રામ 14 વર્ષ કેળે વિચારે છે કે ભરતને રાજ્ય ફાવી ગયું હોય તો એ ભલે ને એ ભોગવતો, હું અયોધ્યા નહીં જાઉં. કેવી ઉદારતા! આવી ઉદારતા આગળ કલેશ ક્યાંથી ઊભો રહી શકે?